ખાલી 50 રૂપિયા ભાઈ રજભાઈ રજભાઈ આ ટમેટામાં 35 રૂપિયા ભાવ ભીંડો 23 રૂપિયા એમ પડે લોકો હાલો રૂપિયા ન પડે 15 રૂપિયા ભાવ છે કિલોનો દૂધીમાં 20 રૂપિયા પછી જેવી કોબીની ક્વોલિટી ઓવરમાં 40 રૂપિયા ભાવ છે કિલો ફ્લેવરમાં કિલોનો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બોલતા રહી સારું લાગે થોડું કોઈ પણ વસ્તુ એમાં સારા શબ્દ શરૂઆત કરી તો વિડીયોમાં મજા આવે તો વિડીયોમાં વાત કરીશું વરસાદ કેવો છે કોમેન્ટ બોક્સમાં લખજો ઈચ્છા થાય તો પરણે તો નહીં કોમેન્ટ લખવાનું આપણે રાખતા નથી કાલે કીધું તો 1-2 કોમેન્ટ વધારે આવી બાકી ન કહે તો કોઈ લખે નહીં કે ખોટી વાત કીધી એકદમ સાચી વાત છે પણ શું કરશું રાજુભાઈ હવે તમને મનમાં થાય તમે રીંગણીના વિડીયો જોવો રેડી મોરપીસનો અહીંથી તમારે કોઈ મનમાં ઈચ્છા હોય કે મારે મોરપીસ રીંગણીનો રોપ જોવે છે બિયારણ જોવે છે તો આપણે એનો કોન્ટેક છે આપણી પાસે રેડી કેમ કે તમારા એરિયામાં બીજા જિલ્લામાંથી વિડીયો જતો હોય તો તમને આના રોપા અહીંયા મળતા નહીં હોય તો આના રોપા છે અહીંયા થાય છે બિયારણ જોતું તો આપણે કુરિયર કરી દઈએ છીએ ઘણાને કર્યું છે પછી તમારા મનમાં જે પ્રશ્ન હોય છે અત્યારે રીંગણીમાં હાલમાં કોઈને ફાલ નથી ફાલ ઓલો થઈ ગયો છે એટલે તો અત્યારે રીંગણાના સારા ભાવ છે જે ખોટી વાત કીધી આગળ વિડીયો જોશો એટલે એક રીંગણા છે 50 રૂપિયા જશે જો ત્યારે ખબર પડી જાય આ છે K20 ફાલ માટે સારું કામ કરે રીંગણાની લાઇટમાં સુધારો કરે રેડી પછી તમારી અત્યારે સફેદ સાસડીનું હેવી એટેક છે સફેદ માટે હું તમને 2 દવા બતાવીશ તો સફેદ લીલી માટે આપણી પાસે જે 2 વસ્તુ છે રેડી રીંગણામાં તમારા માટે રેડી તમે સાટો એટલે 4 કલાક પછી આટો મારી આવવાનો સફેદ સાસડી અમને બતાવીને સાફ કરી નાખો રેડી રીંગણીની અંદર હોય તમારા ભીંડામાં હોય રેડી પછી તમારે સફેદ લીલી ભેગી હોય મિક્સમાં મારી હોય તો આપણી પાસે સુમિટાઈ સુપર આ પણ સારું કામ કરે છે રેડી આનું કામ પણ સારું છે રેડી પછી હાલમાં આપણી પાસે ખાતર આવ્યું છે ગ્રીન વિટા કરી એ પણ તમને બતાવી દઈએ આ શાકભાજીમાં વાપરવા માટે બેસ્ટ છે એટલે આજે મેં એક ખેડૂતને નાખ્યું આજે 4થો દિવસ છે એટલે નખાયું એ રીતનું કે એને 4 વીઘાની ડુંગળી હતી રેડી ઘણા આમાં ડુંગળી બનાવી ઠીક છે ન બનાવી કાંઈ નહીં આ તક વાત કરું બધામાં હાલે છે એમ ખાતર છે જાતનું ભૂમિ ફૂલવીક સીવીડ રેડી બોરોન કોપર ઘણા તત્વો આવે કોઈ પણ શાકભાજીમાં કોપર એ જોવે હું કીધું મેં તમને શાકભાજીમાં ઘણા પોષક તત્વો જોવે રેડી આની અંદર છે પછી ઓલું ડ્રીપ કે પ્લસ આવે એનું નાનું કામ બે થોડું ઘણું અલગ છે પછી ડ્રીપ કે પ્લસ તો વાપરવાનું છે એ ફરજિયાત છે એ તમને પણ આગળ હું સમજાવીશ રેડી આ વસ્તુ સારી છે રેડી એને બતાવ્યું હતું મેં બુધવારે નાખ્યું આજે જોયું તો એને બંને નાખ્યું નથી નાખ્યું ફરક વર્તાણો રેડી કોઈ પણ વસ્તુ પહેલી વહેલી વાપરો ત્યારે નાખો ન નાખો ને તો જ ખબર પડે બાકી તમે બધા વાપરી ગયો પછી 4થા દિવસે જાઓ કે આ તો હતું ને એવી પરિસ્થિતિ છે પણ તમે કોઈ પણ વસ્તુ હોય રેડી તમારે રીંગણીમાં લઈ ગયા વાપરવા માટે તો આનો 2 લાઇનમાં ન નાખો અને પછી જોવો 5મા દિવસે તો તમને ખબર પડે કે તમે ભીંડામાં વાપરવા માટે લઈ જાઓ રેડી તો ખબર પડે એમનું ખબર ન પડે કોઈ પણ વસ્તુ હોય રેડી બાકી તમારા મનમાં જે પ્રશ્નો તોડતા હોય એમાં તો મારું કોઈ આપણે કંઈ કહી ન ઈચ્છીએ રેડી માહિતી આપણી સારી લાગે ફોને આપણને કરો છો તમને રેડી પણ જે પ્રમ દિવસે કિસ્સો બન્યો મજા ન આવી પછી મને આખા દિવસમાં 4 વખત ફોન કરે મારી દવા મોકલાઈ ગયો દવા મોકલવાનો સમય પૈસા નાખવાનો વારો આવ્યો ત્યારે ભાઈ વિશ્વાસ નહીં આપણી ઉપર કાંઈ વાંધો નહીં આપણે એમાં કાંઈ જાજુ ડિટેલમાં નથી જતા હવે તમે ભીંડો બનાવ્યો હોય કે રીંગણી બનાવી રેડી છોડવા ઘણી વખત તમારા ફૂગની હિસાબે ઊભો વિયો થતો હોય તો તમારે જાવા ન દેવો રેડી એટલે મુંડાનો પ્રશ્ન હોય રેડી તો આપણી પાસે તમે ખાતર નાખતા મહિનામાં 1 વખત નાખો મહિનાથી 1.5 મહિનાની અંદર 1 વખત નાખો એટલે તમારી પ્રશ્ન નહીં રહે રેડી આ ટેક ટીમલી છે રેડી મુંડા માટે કામ કરે છે કૃમિ માટે કામ કરે છે એથી જીવાત આવે છે આપણે રેડી તમે રીંગણીમાં વાપરી શકો તમે શાકભાજીમાં ભીંડો બનાવો એમાંય વાપરી શકો રેડી બધાય વાપરી શકો રેડી આવું ડુંગળીમાં આપું છું એ ઘૂસવાળવાનો પ્રશ્ન છે બાફીઓ એમાં રિઝલ્ટ સારા આવ્યા છે એટલે તમારે શાકભાજીમાં પણ સારું કામ કરશે મહિનામાં 1 વખત નાખવાનું છે રેડી નાખી શકો કાંઈ ઝાઝો ખર્ચો નથી બાકી બીજું કાંઈ આપણે ઝાઝું ડિટેલમાં નથી કહેતા રેડી થંડ ઈયળ હોય એમાંય કંટ્રોલ કરે છે રેડી
વસ્તુ સારી છે. બાકી હવે આપણે શું કરવું એ આપણે નહીં લઈએ તો ડ્રીપ પ્લસ તો વાપરવું ફરજિયાત છે. વાપરશો તો ફાયદો થાય, નકર તો આપણે કોઈ કંઈ પરાણે જ ન કહીએ કે ભાઈ ડ્રીપ પ્લસ વાપરવા. રેડી વાપરે છે એ બીજા હાટું મગાવે છે. રેડી મેં તમને કંપનીનું વાપેનેનું ઉદાહરણ આપ્યું હતું કાલમાં, 3 લીટર મોકલાવ્યું. રેડી ભાઈ વાપરે છે રેગ્યુલર, બીજાને વપરાવે છે. તો ફાયદાવાળી વસ્તુઓ ક્યારેક બીજાને વપરાતા હોય એમનું તો કોઈ બીજો ન માગતો હોય, પણ આપણે સમજાય નહીં. રાજુભાઈને એક વાર વિડીયો જોશું ત્યારે સમજાય કે રાજુભાઈ આ નાખવાનું કીધું આનાથી ફાયદો છો અને આપણે બીજેથી નાખ્યું એનાથી આ ફાયદો નથી થયો. તો રાજુભાઈ કહેતા એ વાત સાચી હતી, પણ એ ક્યારે નહીં સમજાય, કેમ કે આપણે સમજતા વાર લાગશે. રેડી બાકી આજની માહિતી આજની માટે. કાલે ફરીથી એક જો બીજું મરસીવાળા માટે વિડીયો પૂર્ણ નથી કરતો. મરસીવાળા છે ને જે ઈચ્છો ને સાહેબ પણ ટેકનિકલ આવે છે. રેડી કોઈ પણ કંપનીનું વાપરો, કુકર તમારે ન જતો હોય, કેમ કે કોઈ પણ તમે દવા નાખો ને એટલે મરચીના પાકને ગરમ પડે અમુક છોડવાને. રેડી ભારે ભારે નાખો કરો 250-300 વાળો પપ, કેમ આપણે પેપર તો લગાડવાના થતા નથી, કોઈનો ફોન આવતો નથી. વાર્તા પતી ગઈ, મરચાના ભાવે બેસી ગયા મને ખબર છે, પણ આપણે તમને થોડીક શીખવાડ્યા કરીએ. તમારે ભાવ છે કે નથી તો આપણે હાથમાં નથી. રેડી પણ આપણે તમને કંઈક નવું જાણવા દઈએ છીએ. મરસીવાળા માટે તમે કોઈ પણ દવા નાખતા હોય, સિમોડિસ છે, ગરાઇશા છે, એક્સાઇઝ છે, એની સાથે ઇચ્છન સાહેબ ટેકનિકલ વાપરો તો છોડને ગરમ નહીં પડે. રેડી મીઠું ઝેર આવે છે, બહુ ઝાઝો ખર્ચો નથી. એ તમે 250 ને 300નો પપ નાખો ને એમાં એ 250 ml આવી જાય છે. આપણે એક અંદાજે ઉદાહરણ આપી છીએ તમને. રેડી કેટલાને પડશે શું છે, પછી તમારા મનમાં બહુ પ્રશ્ન હોય એવા અમુક, એટલા માટે અંદાજો ક્યારેક આપી દઈશું તમને, સમજાય જાય ઠીક છે. બાકી 250-300 પપલીમાં 10 પેપર એ ઓલા જીવાય છોટાનો સી આવી જશે, પણ એ આપણે લગાડશું તો ફાયદો થશે. રેડી આજની માહિતી મળશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. આ રીંગણામાં 50 રૂપિયા, એવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. કિલોનો ભાવ 50 રૂપિયા. પછી વાંધો આ રીંગણામાં 42 રૂપિયા, કિલોનો ભાવ 42. હાલો ભાઈ ખાલી 30 રૂપિયા ભાઈ, 31, 32, 33, 34 ભાઈ, 34 રૂપિયા ભાઈ તુરિયાના, 35, 36, 38 રૂપિયા, 39 ભાઈ, 40 40 રૂપિયા ભાઈ તુરિયાના, 40 રૂપિયા ભાઈ, 40 રૂપિયા ભાઈ તુરિયાના ધીરુભાઈ, 40 રૂપિયા ધનુભાઈ, તુરિયાના 40 રૂપિયા ભાઈ, એ તુરિયાના 40 રૂપિયા ધનુભાઈ. હાલો ભાઈ બોલો રીંગણાનો. તુરિયામાં 40 રૂપિયા ભાવ છે કિલોનો. આ તુરિયા ભીંડો 23 રૂપિયા, કિલોનો ભાવ 23 રૂપિયા ભીંડો. પછી જેવી ભીંડાની ક્વોલિટી આ છે પેલી ડુંગળી. ડુંગળી ભાવ છે 20 રૂપિયા. 20 રૂપિયા ભાવ છે કિલોનો. બોલો સારી ક્વોલિટી.
આમાં હું છે શેરડિયા ને શેરડિયા મરચા આ શેરડિયામાં હું છે મારે ખરાબ કોઈ નો છે અમારે વેચવાનો તમે અમારો તમે અમારો આ મરચામાં 25 રૂપિયા સારી ક્વોલિટી તમારા હા સર ટમેટા આજના લોકલ માલ આવે છે આ ટમેટામાં 35 રૂપિયા ભાવ છે લોકલ માલ આજનો તળાજાનો 35 રૂપિયાના કિલો એકત્રીસ રૂપિયા 33 રૂપિયા ભાઈ 33 રૂપિયા ભાઈ એ રીંગણા લેવા 33 રૂપિયા ભાઈ 33 રૂપિયા ભાઈ હા ભાઈ વડાઈ ભાઈ 32 રૂપિયા ભાઈ 32 રૂપિયા ભાઈ બાર 211 છે ને જેટલી દવે એટલી 32 જેટલી રૂપિયા લેવી એટલી ન કરો પછી એક મારે કોને દેવાનું કાલે લેવાનું છે જેટલી લેવી એટલી ન કરો પછી એક અડધી પડી રહે એમાં 32 રૂપિયા ભાઈ જેટલી લેવી એટલી કરો. તો વેચાઈ જાય તમને 32 રૂપિયા ભાઈ ખાલી 32 રૂપિયા ભાઈ એક લેવાનું કઈ થાય 32 રૂપિયા ભાઈ ચાલી કરો એક ચાલો હા એક ના 40 હા હવે કાઢી લે હવે એક ના 40 રૂપિયા ભાઈ હુકમ નો જુદી પડે હાલો પડે એમ પડે લોકો હાલો હોય રૂપિયા નો પડે જાવ તો ભાઈ હાલો 40 રૂપિયા રીંગણામાં 40 રૂપિયા હાલો એક પડી છે આ છે શેરડિયા મરચા આ શેરડિયામાં શું ભાવ છે 10 રૂપિયા ભાવ શેરડિયા મરચા મંદી મરચાના ભાવમાં આ છે કોથમરીમાં શું છે કોથમરીમાં 20 થી 30 રૂપિયા ભાવ છે 20 થી 30 કોથમરી 20 થી 30 રૂપિયા પછી જેવી કોથમરીની ક્વોલિટી એવા ભાવ દસ આ છે કારેલા કારેલામાં 10 રૂપિયા ભાવ છે કિલો 10 રૂપિયા લીલી સોળી મને કેટલા સહિત મારી કરવા 20 રૂપિયા છે લીલી સોળી 20 રૂપિયા કિલોનો ભાવ છે 40 તુરિયામાં 40 રૂપિયા ભાવ છે કિલોનો તુરિયા આ છે દૂધી 17 15 રૂપિયા ભાવ છે કિલોનો દૂધીમાં આ છે સૂકી ડુંગળી આમાં ડુંગળીમાં 15 થી 20 રૂપિયા ભાવ છે કિલોનો 15 થી 20 રૂપિયા સૂકી ડુંગળી આ છે કોબી કોબીમાં 20 રૂપિયા ભાવ છે કિલોનો 20 રૂપિયા
પછી જેવી કોબીની ક્વોલિટી એવા ભાવ. આ છે ફુલેવર. પેટ ફુલેવરમાં શું છે? 25 રૂપિયા ભાવ છે ફુલેવરમાં કિલોનો. 25 રૂપિયાનો કિલો ફુલેવર. આ છે ગુવાર. શું છે ગુવારમાં? ગુવારમાં 40 રૂપિયા ભાવ છે કિલો. પછી જેવી ગુવારની ક્વોલિટીમાં ભાવ. આ છે પાપડી. 70 થી 75 પાપડી.